નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગ્રોથ નાઉ ન્યૂઝમાં અને વેલોસિટી ન્યૂઝ સાથે હું છું આપની હિરલ। ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં થયેલી મારામારીના કેસમાં પોલીસે તપાસને વધુ વેગ આપ્યો છે। ગઈકાલે બનેલી હિંસક ઘટનાના આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓ પાસેથી ઘટનાક્રમની પુનઃરચના કરાવવામાં આવી, જેથી હુમલો કેવી રીતે થયો અને તેમાં કોણ કોણની શું ભૂમિકા હતી તે અંગે વધુ સ્પષ્ટતા મળી શકે। હાલ આ સમગ્ર મામલે પોલીસની તપાસ આગળ વધી રહી છે। હાલદિયા પેટ્રોકેમિકલ્સમાં પાઇપલાઇનમાં લાગેલી આગની ઘટનાને પગલે પશ્ચિમ બંગાળમાં રેલ વ્યવહાર પર પણ અસર જોવા મળી છે। આગને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે હાલદિયા રૂટ પર ટ્રેન સેવાઓ તાત્કાલિક સ્થગિત કરવામાં આવી હતી। સ્થાનિક ટ્રેનો દુર્ગા ચક્ર સ્ટેશન પર રોકી દેવામાં આવી, જ્યારે હાલદિયા આસનરોલ એક્સપ્રેસને તામલુક સ્ટેશન પર અટકાવવામાં આવી હતી, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ હાલદિયા આસનસોલ એક્સપ્રેસ બપોરે 3:10 વાગ્યે તામલુકથી આસનસોલ તરફ રવાના થશે। હાલ ઘટના સ્થળે સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે FCI 2.0 પોર્ટલ અને e-OCI સિસ્ટમનું લોન્ચિંગ કર્યું। આ બંને ડિજિટલ પ્લેટફોર્મનો હેતુ સરકારી સેવાઓને વધુ ઝડપી, પારદર્શક અને સરળ બનાવવાનો છે। FCI 2.0 પોર્ટલ દ્વારા ફોરેન્સિક તપાસ, કેસ મેનેજમેન્ટ અને વિવિધ એજન્સીઓ વચ્ચે માહિતીના ઝડપી આદાન પ્રદાનને પ્રોત્સાહન મળશે, જ્યારે નવી e-OCI સિસ્ટમ વિદેશમાં વસતા ભારતીય મૂળના નાગરિકો માટે OCI સંબંધિત અરજી પ્રક્રિયાને વધુ સરળ, સુરક્ષિત અને યુઝર ફ્રેન્ડલી બનાવશે। અમિત શાહે જણાવ્યું કે ટેકનોલોજી આધારિત આ પહેલ દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે અને નાગરિકોને આધુનિક તથા કાર્યક્ષમ ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ કરાવશે। હરિદ્વારમાંથી નકલી ચલણી નોટોના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે। શ્યામપુર વિસ્તારમાં પોલીસે કાર્યવાહી કરીને 3 આરોપીઓની ધરપકડ કરી છે। તેમની પાસેથી અંદાજે 50,000 રૂપિયાની નકલી કરન્સી, લેપટોપ, પ્રિન્ટર અને નકલી નોટો છાપવા માટે વપરાતા અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યા છે। એસપી ક્રાઇમ નિશા યાદવના જણાવ્યા મુજબ લાલઢાંગ તિરાહા નજીક કારમાં જઈ રહેલા આરોપીઓને રોકીને તપાસ કરવામાં આવી હતી। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સોફ્ટવેર અને પ્રિન્ટિંગ સાધનોની મદદથી નકલી નોટો તૈયાર કરીને બજારમાં ચલાવવાનો પ્રયાસ કરતા હતા। પોલીસે વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે। वाली शामपुर में जैसे कि आपको बता दें कि 2 दिन पूर्व एक केस पंजीकृत किया गया था, जिसमें कुछ वन कर्मियों के साथ लोगों द्वारा मारपीट की गई थी। उसी क्रम में उन लोगों से कुछ नकली नोटों की बरामदगी हुई थी। उनकी जब इसी केस में फर्दर इन्वेस्टिगेशन की गई तो पता चलता है कि उनके और भी साथी इन्वॉल्व है। इस संबंध में जो कोतवाली शामपुर द्वारा फर्दर इन्वेस्टिगेशन जाके की गई तो पता चला कि 3 लोग अन्य जो बिजनौर के और एक शामपुर का रहने वाला है, वो इस तरह के फर्जी नोटों का प्रिंटिंग और ये करते हैं। उन्हें सूचना मिली कि ऐसी गाड़ी से उन्हें ट्रांसपोर्टेशन किया जा रहा है। तब जब इस गाड़ी को इंटरसेप्ट किया गया तो उस गाड़ी से करीबन 52,000 के प्रिंटेड नोट्स मिले, जो शीट्स में थे, जो अभी तक कटे नहीं थे। इसके साथ साथ ही एक लैपटॉप और 2 प्रिंटर्स की भी बरामदगी हुई। इनके द्वारा जो नोट्स होते थे उनको बेसिकली हाई क्वालिटी से स्कैन करके उनको प्रिंट किया जा रहा था एक बहुत ही प्रॉपर पेपर पे, ताकि उनको वो एक फर्जी करेंसी को एक एक्चुअल यूज में यूज कर पाए। બોરવેલમાં પડી ગયેલા નિર્ભય નામના બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે બચાવ કામગીરી સતત ચાલુ છે। અંબાલાના ડેપ્યુટી કમિશનર રાજેશસિંહ તોમરે જણાવ્યું કે બાળકને બચાવવા માટે તમામ સંબંધિત એજન્સીઓ સ્થળ પર તૈનાત કરવામાં આવી છે અને રેસ્ક્યુ ટીમો સતત પ્રયાસ કરી રહી છે। આધુનિક સાધનોની મદદથી સાવચેતીપૂર્વક ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। જિલ્લા પ્રશાસન સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને બાળકને ઝડપથી તથા સુરક્ષિત રીતે બહાર લાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હાલ સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ છે અને લોકો બાળકના સુરક્ષિત બચાવ માટે प्रार्थना કરી રહ્યા છે। देखिए, बच्चा यहाँ पे एक बोरवेल में गिरा हुआ है। 200 फीट से 230 फीट की गहराई पे लगभग वो है। 9 इंच का डायमीटर है बोरवेल का। डिफिकल्ट सिचुएशन है। एनडीआरएफ की स्पेशलाइज टीम आ रखी है, जो अपने इक्विपमेंट से यूज कर रही है बच्चे को निकालने की। हम ट्राई कर रहे हैं कि बच्चे को पुल करके बाहर निकाला जा सके।
उम्मीद है जल्दी ये हम सक्सेसफुल रहेंगे और बच्चे को बाहर ला पाएंगे। कैमरा सर डाला गया, कुछ मूवमेंट दिखाई दी, कैमरा डाला गया है, हम बच्चे को देख सकते हैं, उससे ज़्यादा कहना उचित नहीं होगा। किसी तरह की सर कोई मूवमेंट नोटिस की गई है? जो मैंने कहा उससे ज़्यादा कहना अभी ज़्यादा कहना उचित नहीं होगा। कब तक सर उम्मीद बताई जाएगी, कब तक निकाल लिया जाएगा? देखिए कोशिश पूरे जोर पे है, एनडीआरएफ की टीम और जिला प्रशासन की टीम सभी यहाँ पे है, नॉन स्टॉप काम कर रहे हैं, बारिश में भी काम चल रहा है, लंच के लिए भी कोई ब्रेक नहीं लिया गया। हमारी कोशिश ये है कि बच्चे को जल्द से जल्द बाहर निकाल लिया। મુખ્યમંત્રી મોહન યાદવે જલ ગંગા સંવર્ધન અભિયાન 2026ના સમાપન સમારોહને સંબોધતા રાજ્યમાં પાણી સંરક્ષણ અને જળ સંચય માટે હાથ ધરાયેલા વિવિધ પ્રયાસોને ઉજાગર કર્યા। તેમણે જણાવ્યું કે જળ સંરક્ષણ માત્ર સરકારની નહીં પરંતુ સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી છે। રાજ્ય સરકારે તળાવો, નદીઓ અને પરંપરાગત જળ સ્ત્રોતોના પુનર્જીવન માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે, જેના સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે। મુખ્યમંત્રીએ જન ભાગીદારીને પાણી બચાવવાના અભિયાનની સૌથી મોટી શક્તિ ગણાવી અને દરેક નાગરિકને જળ સંચય તથા પર્યાવરણ સંરક્ષણ માટે સક્રિય યોગદાન આપવા માટે અપીલ કરી છે। जल गंगा संरक्षण अभियान सच में हमारा तो अपनी संस्कृति के माध्यम से जल के बिना जीवन की कल्पना करना भी बेकार है। और ये बात सही है कि पृथ्वी पे जीवन की उत्पत्ति का आधार जहां इस पृथ्वी में अगर प्रत्यक्ष रूप से भी साइंस की दृष्टि से भी माना गया है तो सबसे पहले जल जीव आए और जल जीव धीरे 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 करते करते कोई नभचर बने, कोई अपने थलचर बने, कोई हवा में उड़े, कोई पृथ्वी पे आए, कोई जल में रह गए। लेकिन इससे पूरी प्रकृति के अंदर और इसीलिए हम सबके जीवन में भी जैसे हमको माँ बाप सदैव लालायित करते हैं, हम उनको माँ बाप हमको सदैव श्रद्धा और आकर्षित और उनके आशीर्वाद की इच्छा होती, हमारी सारी थकान सारे कष्ट मिट जाते हैं। ऐसे ही रोज व्यक्ति के जीवन में जब तक वो स्नान नहीं कर ले, ये जो ताजगी आती है, ये जो जल में स्नान करने का जो महत्व है वो उसी से जुड़ता है। हमारे इस पृथ्वी पे अवतरण की कहानी जल से जीवन की है। इसलिए जल की रचनाएं नदी, तालाब, कुएं, बावड़ी, बाढ़ वाली नदी, आपका मन भले ही निराशा में हो या आनंद में हो, जहां आप जल की रचना देखोगे वो आपको अपने आप आनंद में डुबा देगा। हमारे लिए सौभाग्य की बात है, हम तो हिमालय से गंगा सागर तक, ये गंगोत्री से गंगा सागर तक की कहानी वाले लोग यशस्वी प्रधानमंत्री के नेतृत्व में जल संरक्षण का काम कर रहे हैं। जोरदार ताली बजाकर अभिनंदन करें माननीय प्रधानमंत्री का। રાજકોટમાં આરોગ્ય વિભાગે ખાણીપીણીના ધંધાર્થીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। શહેરની તુલસી બેકરી, કૃષ્ણા રેસ્ટોરન્ટ, પટેલ સ્વીટ અને પટેલ વિજય સ્વીટ એન્ડ નમકીન સહિત 4 પેઢીઓમાં દરોડા પાડતા 500 કિલોથી વધુ અખાદ્ય અને વાસી ખાદ્ય સામગ્રી મળી આવી હતી। તપાસ દરમિયાન વાસી લોટ અને અન્ય બિન આરોગ્યપ્રદ ખાદ્ય વસ્તુઓ મળી આવતા આરોગ્ય વિભાગે 4 પેઢીઓને સીલ કરી દીધી છે। આ સાથે જવાબદાર સંચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરીને 10,000 રૂપિયાથી વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગે લોકોને શુદ્ધ અને સુરક્ષિત ખોરાક મળી રહે તે માટે આવી તપાસ આગળ પણ ચાલુ રાખવાની વાત કરી છે। ખેડાના વડતાલ ધામમાં ગોમતી તીરે આવેલા શ્રી હરિકૃષ્ણ કોમ્પ્લેક્સ ખાતે પ્રથમ ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। વડતાલ મંદિરના ચેરમેન ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી અને મુખ્ય કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામીના વરદ હસ્તે ચાર્જિંગ સ્ટેશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ચેરમેન ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે અને પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। આવી સ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે તેમજ રાજ્યભરમાં ઈવી ચાર્જિંગ સ્ટેશનનું નેટવર્ક વિકસાવી રહી છે। સરકારના આ અભિયાનને વધુ વેગ આપવા માટે વડતાલ સ્વામિનારાયણ સંસ્થાને પણ આ પહેલ કરી છે। ગોમતી કિનારે આવેલા શ્રી હરિકૃષ્ણ કોમ્પ્લેક્સ ખાતે શરૂ કરાયેલું આ ચાર્જિંગ સ્ટેશન ઇલેક્ટ્રિક વાહન ચાલકો માટે ઉપયોગી બનશે અને સ્વચ્છ તેમજ હરિત ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપશે।
આ કાર્યક્રમમાં વડતાલ શ્રી સ્વામિનારાયણ જનરલ હોસ્પિટલના ટ્રસ્ટી કાંતિભાઈ રાખોલિયા, વડતાલ ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટી સંજયભાઈ પટેલ, હરિનગર મંદિરના કોઠારી પ્રિયદર્શન સ્વામી સહિત મોટી સંખ્યામાં હરિભક્તો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વડતાલ ધામની આ પહેલ માત્ર આધુનિક સુવિધાનો ઉમેરો નથી, પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો પણ એક પ્રયાસ છે. ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપતી આ સુવિધા આગામી સમયમાં શ્રદ્ધાળુઓ અને વાહન ચાલકો માટે લાભદાયી બનશે. ખેડા જિલ્લામાં ચોમાસું મોડું પડતા હવે તેની અસર શિક્ષણ વ્યવસ્થા પર પણ જોવા મળી રહી છે. અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે પ્રાથમિક શાળાઓનો સમય બપોરનો થવાનો હોવાથી શિક્ષકો અને વાલીઓમાં ચિંતા વ્યાપી છે. ત્યારે ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે શાળાઓનો સમય યથાવત સવારનો જ રાખવાની માંગણી કરી છે. ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘને લેખિત રજૂઆત કરીને શાળાનો સમય સવારનો જ રાખવાની માંગ કરી છે. હાલ 1 એપ્રિલથી પ્રાથમિક શાળાઓ સવારના સમયમાં ચાલી રહી છે, જેનો સમયગાળો 30 જૂને પૂર્ણ થઈ રહ્યો છે. નિયમ મુજબ 1 જુલાઈથી શાળાઓનો સમય ફરી બપોરનો થવાનો છે. શિક્ષક સંઘનું કહેવું છે કે બપોરના સમયે અસહ્ય ગરમી બાળકોના આરોગ્ય પર ગંભીર અસર કરી શકે છે. તેથી વિદ્યાર્થીઓના આરોગ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને શાળાનો સમય સવારનો જ યથાવત રાખવો જોઈએ. આ મુદ્દે વાલીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તેઓ પણ ભીષણ ગરમીમાં બાળકોને બપોરે શાળાએ મોકલવાને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓના કબજામાંથી અંદાજે ₹3,64,760ની કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે. ડ્રગ્સ ઉપરાંત અન્ય જરૂરી મુદ્દામાલ પણ કબજે કરીને તપાસ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને કોને સપ્લાય કરવાનું હતું તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ સમગ્ર કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ અને ડ્રગ્સના નેટવર્કની કડીઓ ક્યાં સુધી જોડાયેલી છે તે અંગે પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર પોલીસની આ કાર્યવાહીથી ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. હવે તપાસમાં આ રેકેટના વધુ તાર બહાર આવે છે કે નહીં તેના પર સૌની મીટ મંડાયેલી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે પર્દાફાશ કરેલા નકલી બ્લડ પ્લાઝમા રેકેટમાં હવે અત્યંત ચોંકાવનારા ખુલાસા થયા છે. બીજે મેડિકલ કોલેજના લેબ રિપોર્ટમાં સાબિત થયું છે કે જપ્ત કરાયેલા તમામ 1140 બ્લડ પ્લાઝમા ભેળસેળ યુક્ત હતા અને દર્દીઓને ચડાવવામાં આવ્યા હોત તો તેમના જીવને ગંભીર જોખમ ઊભું થઈ શકતું હતું. તપાસમાં મહારાષ્ટ્રની 8 બ્લડ બેંકો સાથેના કનેક્શન, કરોડોના વ્યવહારો અને દેશવ્યાપી નેટવર્કની આશંકા સામે આવતા સમગ્ર કેસ વધુ ગંભીર બન્યો છે. જોઈએ તે અંગેનો આ વિગતવાર અહેવાલ. અમદાવાદ ગ્રામ્ય પોલીસે થોડા દિવસો પહેલા ચાંગોદરમાંથી નકલી બ્લડ પ્લાઝમા અને લોહીની ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. હવે બીજી મેડિકલ કોલેજના લેબ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. પોલીસ દ્વારા જપ્ત કરાયેલા 1140 બ્લડ પ્લાઝમાના તમામ સેમ્પલ ભેળસેળ યુક્ત હોવાનું સામે આવ્યું છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ પ્લાઝમા દર્દીઓને ચડાવવામાં આવ્યા હોત તો તેમના જીવને ગંભીર જોખમ ઊભું થઈ શકતું હતું. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ બ્લડ પ્લાઝમામાં સલાઇન વોટર ભેળવી તેની માત્રા વધારતા હતા, જેથી વધુ પ્લાઝમા તૈયાર કરીને ગેરકાયદે નફો કમાઈ શકાય. થોડાક રૂપિયાની લાલચમાં માનવ જીવન સાથે ખેલ કરાતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. એને સાથે સાથે અમે જે સેમ્પલ અહીંયાથી જે પ્લાઝમા સીઝ કર્યો હતો એ પ્લાઝમાના સેમ્પલ અમે બીજે મેડિકલ કોલેજમાં મોકલેલો હતો. એની રિપોર્ટ આવી છે ઓર એની રિપોર્ટમાં સ્પષ્ટ લખેલું છે કે આ એડલ્ટરેટેડ છે અને એ ભેળસેળ વાળું છે. તો અત્યાર સુધીની તપાસમાં આ ખબર પડી કે એ લોકો જે એડલ્ટરેટેડ પ્લાઝમા રિપ્લેસ કરતા હતા તો એને સાથે સાથે ઓરિજિનલ પ્લાઝમા કાઢતા હતા એ પણ એડલ્ટરેટેડ હતું. તો એમાં પછી જે એની દિનેશની પૂછપરછમાં ખબર પડ્યો કે એ લોકો એમાં પણ સલાઇન વોટર મિક્સ કરતા હતા. જે સલાઇન વોટર જે છે એ પાણી અને સોલ્ટ જે છે NaCl મિક્સ કરતા હોય ઓર એને સાથે સાથે પ્લાઝમામાં મિક્સ કરતા એની ક્વોન્ટિટી ડબલ થઈ જાય. તો એને જે માર્કેટમાં જે વસ્તુ એક બેગના જે પણ એની વેચાણમાં જે એની કિંમત મળતી હોય એનાથી ડબલ પૈસા એમને મળતા. તો આ રીતે એ લોકો આ તમામ જે પોલીસ તપાસ મુજબ મુખ્ય આરોપી દિનેશ ચૌધરી મહારાષ્ટ્રની 8 અલગ અલગ બ્લડ બેંકો સાથે સીધો સંપર્ક ધરાવતો હતો. વાશિમ અહેમદનગર, ધુલે, નાસિક, ભુસાવળ, છત્રપતિ, સંભાજીનગર અને જાલનાની બ્લડ બેંકો સાથે પ્લાઝમાની આપ લે થતી હોવાના પુરાવા મળ્યા છે.
હાલ મહારાષ્ટ્રની 2 બ્લડ બેંકના ભાગીદારોની પણ પૂછપરછ ચાલી રહી છે. અત્યાર સુધી એના જે બ્લડ બેંક સાથે કોન્ટેક્ટ છે દિનેશના, જેમાં વસીમ બ્લડ બેંક, ગજાનંદ બ્લડ બેંક, અહેમદનગરમાં એક અહેમદનગર બ્લડ બેંક છે, એને જીવન જ્યોતિ બ્લડ બેંક છે, સંજીવની બ્લડ બેંક જે નાસિકમાં છે, ધન્વંતરી બ્લડ બેંક જે ભૂસાવલમાં છે, એને લાયન્સ બ્લડ બેંક જે છત્રપતિ સંભાજીનગરમાં છે, અને જાલના બ્લડ બેંક જે જાલનામાં છે. એ તમામ બ્લડ બેંક જેની સાથે એનો કોન્ટેક્ટ હતો, એ તમામ બ્લડ બેંકના ઓનરને એને પૂછપરછ કરવામાં આવશે. એને ત્યાં આ સમગ્ર કેસમાં ગુજરાત માટે એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. પોલીસ તપાસમાં અત્યાર સુધી એવું સામે આવ્યું છે કે આ બનાવટી પ્લાઝમાનો એક પણ જથ્થો ગુજરાતની કોઈ હોસ્પિટલ કે બ્લડ બેંકમાં સપ્લાય કરવામાં આવ્યો નથી. જો કે આ સમગ્ર કૌભાંડને લઈને અમદાવાદ ગ્રામ્ય પોલીસે આરોગ્ય વિભાગ અને કેન્દ્ર સરકારને વિગતવાર રિપોર્ટ મોકલવાની તૈયારી શરૂ કરી છે, જેમાં ભવિષ્યમાં આવા કૌભાંડો અટકાવવા કડક નિયમોની ભલામણ કરવામાં આવશે. એ બ્લડ બેંકમાં જે વાસીમ બ્લડ બેંક અને જાલના બ્લડ બેંકમાં આપેલો છે. હવે એ જે બ્લડ બેંક છે એના બંનેના ઓનર અમારે ડિટેન કરેલા છે, એની ક્વેશ્ચનિંગ ચાલુ છે. એ ક્વેશ્ચનિંગમાં હવે આ ખબર પડશે કે જો આગળ કોના કયા બ્લડ બેંકમાં યા કયા હોસ્પિટલમાં ડાયરેક્ટ એમને આ અંગે તપાસ હવે વધુ ઊંડી બની રહી છે. પોલીસને આરોપીઓના બેંક ટ્રાન્ઝેક્શન, રોકડ વ્યવહારો અને હજારો પ્લાઝમા યુનિટના સપ્લાયની વિગતો મળી રહી છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ અત્યાર સુધીમાં 2 થી 3 હજાર જેટલા પ્લાઝમા યુનિટ સપ્લાય કરી ચૂક્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હવે આ પ્લાઝમા ક્યાં પહોંચ્યા અને કોને આપવામાં આવ્યા તેની કડીઓ જોડવામાં આવી રહી છે. એની જે તપાસ છે અત્યાર સુધી કેટલા કન્સાઇનમેન્ટ એને ચાંગોદરવાળા ઘરથી જઈને જે આગળ ગયા છે, એને કેટલી કંપનીઓમાં એ સેમ્પલ રિજેક્ટ થયા છે, એની અત્યારે તપાસ ચાલુ છે. ત્યારે આ સંખ્યા જો ખરેખર 1140 થી ઘણી વધારે થશે. અપ્રોક્સિમેટલી લગભગ 2 થી 3 હજાર યુનિટ. નકલી બ્લડ પ્લાઝમા રેકેટ માત્ર એક ગેરકાયદે ધંધો નહીં, પરંતુ સમગ્ર બ્લડ સપ્લાય સિસ્ટમ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. પોલીસની આશંકા છે કે તપાસ હવે માત્ર ગુજરાત અને મહારાષ્ટ્ર પૂરતી સીમિત નહીં રહે, પરંતુ દેશના અન્ય રાજ્યો સુધી પણ પહોંચી શકે છે. હવે સૌની નજર પોલીસ તપાસ પર છે કે આ જીવલેણ કૌભાંડના મૂળ કેટલા ઊંડા છે અને તેમાં હજુ કેટલા લોકોના નામ બહાર આવે છે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાઉ ન્યૂઝ. વડમાં ગત 19 અને 20 જૂન 2026ની રાત્રે જૂના રાજવી પરિવારના સભ્યને બંધક બનાવીને ચલાવવામાં આવેલી કરોડોની સનસનીખેજ લૂંટના કેસમાં એક બહુ મોટો ખુલાસો થયો છે. 2.49 કરોડ રૂપિયાની લૂંટના આ કેસ પર ખુદ રાજ્યના ડીજીપી સતત મોનિટરિંગ કરી રહ્યા હતા. આ કેસમાં રાજકોટ રેન્જ આઈજી નિવૃત્ત રાય અને એસપીના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે આંતરરાજ્ય ગેંગના 3 શાતિર સાગરીતોને કબજે કર્યા છે, જ્યારે અન્ય 5 આરોપીઓની શોધખોળ હજુ પણ ચાલુ છે. જોઈએ વિગતવાર અહેવાલ. વેરાવળના જૂના રાજવી પરિવારના સભ્ય જીતેન્દ્રસિંહ જાડેજાના ઘરમાં એકલા રહેતા હતા, તો આ વાતની પાકી માહિતી હોવાના કારણે તસ્કરોએ લૂંટનો માસ્ટર પ્લાન ઘડ્યો. લૂંટારુઓ જીતેન્દ્રસિંહને તેમના જ ઘરમાં બંધક બનાવી 2 કરોડ 47 લાખ રૂપિયાની રોકડા, 2 લાખના સોના ચાંદીના ઘરેણાં અને તેમને લાયસન્સવાળી રાઇફલ લઈને રફુ ચક્કર થઈ ગયા. લૂંટારુઓ ઘટના સ્થળે બોલેરો કાર લઈને આવ્યા હતા, પરંતુ ઘટનાને અંજામ આપ્યા બાદ તેઓ અગાઉની ચોરી કરીને રાખેલા 3 મોટરસાયકલ પણ સવાર થઈને નાસી છૂટ્યા હતા. ગુનાને અંજામ આપ્યા બાદ આ ગેંગે મુદ્દામાલની आपस में वहचनी पण करी लीधी હતી. 19 की 20 तारीख को जो ऑफेंस राजकोट रूरल ग्राम्य जिले के शाहपर वेरावल पुलिस स्टेशन में दाखिल हुआ था. ये जो केस था इसमें जो है जो केस का जो विक्टिम है जितेंद्र सिंह जडेजा जो पुराने राजसी परिवार को बिलोंग करते हैं, उनके घर में से उनको के ऊपर बल का प्रयोग करके घर में से जो है घर में रखा हुआ कैश और गहने और साथ में जो उनकी लाइसेंस राइफल थी उसको चुरा के जो है फरियाद जो दाखिल हुई है उसके आधार पे 6 से 8 लोग जो है इस जो है डिकॉइटी को कमिट करके जो है वहां से गए. આ કેસ પોલીસ માટે બહુ મોટો પડકાર હતો, કારણ કે બનાવ સ્થળની નજીક કોઈ પણ ક્લિયર સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ ન હતા. જે સીસીટીવી ફૂટેજ મળ્યા તે ખૂબ જ બ્લર હતા
આથી પોલીસ અલગ અલગ 20 ટીમો બનાવીને કામ વહેંચી લીધું હતું. એક ટીમે સીસીટીવી કેમેરાના ટ્રેકિંગ પાછળ લાગી હતી તો બીજી ટીમ મોબાઈલ ટાવર ડમ્પના ટેકનિકલ અને એનાલિસિસમાં જોડાઈ હતી. ત્રીજી ટીમ અને ચોથી ટીમ જૂના રીઢા ગુનેગારોની કુંડળી ખંખેરવામાં લાગી હતી. આ દરમિયાન એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે ડ્રોન કેમેરાની મદદથી તપાસ કરી, જ્યાં લૂંટારુઓએ ત્યજી દીધેલી ચોરીની મોટરસાયકલો બિનવારસી હાલતમાં મળી આવી. આ ચોક્કસ લોકેશન ઉપરથી પોલીસે જ્યારે મોબાઈલ ટાવર ડમ્પ ચેક કર્યા ત્યારે કેટલાક શંકાસ્પદ નંબરો પણ મળી આવ્યા હતા, જેનાથી ગુનેગારોના સગડ મળ્યા અને તેમજ પોલીસની ટીમોએ તરત જ દાહોદ, ગોધરા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહારના વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા અને મધ્યપ્રદેશના तेजोरिया गांव नजीक थी 3 आरोपियों ने दबोची लिया। डिटेक्शन के लिए जो है एसपी राजकोट रूरल ने 20 जितनी टीम्स बनाई थी, जिनका जो है अलग अलग काम था। कुछ लोग जो है आरोपी किस रूट से जो है भागे थे उस पूरे रूट के ऊपर से सीसीटीवी फुटेजेस कलेक्ट करते थे। कुछ टीम जो है आरोपी सीन ऑफ क्राइम तक किस तरीके से आए थे उसके लिए सीसीटीवी फुटेज कलेक्ट करते थे। और जो है इसके अलावा जो है टेक्निकल जो हमारी डिटेल्स होती है, जैसे टावर डंप है या आईपीडीआर एनालिसिस है, वो जो है राजकोट ग्राम्य की एलसीबी की जो टेक्निकल टीम्स थी उन्होंने जो है वो सारी इंफॉर्मेशन कलेक्ट करी और इसके बेसिस पे जो है सबको कंबाइन करके ये गुना डिटेक्ट हुआ। अभी तक जो है राजकोट ग्राम्य पुलिस ने जो है 3 आरोपी पकड़े हैं। પોલીસે આ ત્રણેય આરોપીઓ પાસેથી 43,18,000 રૂપિયા રોકડા, 21,22,000ના ઘરેણા, લૂંટાયેલી રાઇફલ, બોલેરો કાર અને હથિયારો સહિત કુલ 76,86,000નો મુદ્દામાલ રિકવર કર્યો. આ પકડાયેલા આરોપીઓ સામાન્ય ચોર નથી, પરંતુ આંતરરાજ્ય ગેંગના રીઢા ગુનેગારો છે. બંસિંગ ઉર્ફે બન્ના હેમરાજ સિંગાડ, એમપીના જાંબુવા અને આઝમેરા લૂંટ તેમજ લૂંટની કોશિશના 2 ગંભીર ગુનામાં નોંધાઈ ચૂકેલા છે. आरोपी जो 3 पकड़ाए तो आरोपी के खुद उनके पास जो शेयरिंग का मुद्दा माल आया उसमें जो है कुल 43,18,500 रुपये जो है पुलिस ने रिकवर किए हैं। उसके सिवाय जो जितने भी गहने जो ओरिजिनल जो है घर में से गए थे वो सारे गहने जो है रिकवर हुए हैं। उसके अलावा जो है एक बोलेरो कार, जिस बोलेरो कार में जो है अपराधी बैठ के जो है स्थल के ऊपर तक सीन ऑफ क्राइम तक आए थे, वो बोलेरो कार, और जो बाइक्स 3 बाइक्स थी जिसके ऊपर बैठ के लोग जो है स्थल के ऊपर से सीन ऑफ क्राइम से जो है डिपार्ट किए थे, वो 3 बाइक, आरोपी के फोन, ये सब जो है वो पुलिस ने રિકવર કરે છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓના કેટલાક સંબંધીઓ અગાઉ પણ શાપરમાં રહેતા હતા, જેના કારણે તેમણે માહિતી મળી હતી કે વૃદ્ધ ઘરમાં અકેલા રહે છે અને તેમના ઘરમાં કરોડો રૂપિયાની રકમ પણ છે. આ ગેંગે પ્રોપર રેકી કરી હતી અને લૂંટને અંજામ આપ્યો. રાજકોટ ગ્રામ્ય પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં સ્થાનિક સ્તરે મુખ્ય ટીપ તેમજ આપનાર અને લૂંટની યોજના ઘડનાર અજાણ્યા વ્યક્તિની તપાસ પણ પૂરજોશમાં ચાલી રહી, જેનો ખુલાસો ટૂંક સમયમાં કરવામાં આવશે. બાકીના 5 ફરાર આરોપીઓને પકડવા પોલીસે અલગ અલગ રાજ્યોમાં જાળા બિછાવી દીધો છે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાઉ ન્યૂઝ. આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધામાં ટ્રાન્સજેન્ડર મોડેલ રાજુના ગણેશને રનરઅપનું સ્થાન મેળવી દેશનું નામ રોશન કર્યું છે. સ્પર્ધામાં વિવિધ દેશોની સ્પર્ધકો વચ્ચે કઠિન સ્પર્ધા જોવા મળી હતી. રાજુનાની આત્મવિશ્વાસભરી રેમ્પ વોક અને અનોખી પ્રસ્તુતિએ જજોને પ્રભાવિત કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન તેના વિશેષ વિઝ્યુઅલ્સ અને સાઉન્ડ બાઇટ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જીત બાદ રાજુનાએ કહ્યું કે આ સફળતા સમાનતા અને સ્વીકાર તરફનું મોટું પગલું છે. આયોજકો અને દર્શકોએ પણ તેની કામગીરીની પ્રશંસા કરી હતી. આ સ્પર્ધા ભારત માટે ગૌરવની ક્ષણ બની રહી છે અને આગામી પેઢીને પ્રેરણા પણ આપી રહી છે. સોશિયલ મીડિયા પર આ વ્યાપક ચર્ચા પણ થઈ રહી છે. ભોજપુર જિલ્લાના શાહપુર પ્રખંડના બિલૌટી ગામમાં પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ભરત તિવારીના શ્રાદ્ધ પ્રસંગે ગામમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ રહ્યા છે. આયોજકોના જણાવ્યા મુજબ અખંડ પૂજા સાથે અંદાજે 15,000 લોકો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. એન્કાઉન્ટરને 14 દિવસ વીતી ગયા છતાં મામલો સતત ચર્ચામાં છે. પરિવારજનો અને સ્થાનિક લોકો ન્યાયની માંગ સાથે વિરોધ ચાલુ રાખી રહ્યા છે, જ્યારે પ્રશાસન તપાસ પ્રક્રિયા આગળ ધપાવી રહ્યું છે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો 5,000 ટ્રેક્ટરો સાથે બિહાર વિધાનસભાનો ઘેરાવ કરી ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. ये तो हम देख रहे हैं कि आपको
मगर कोई ऐसा जगह नहीं है कि वो नहीं आएंगे लोग। लोग कह के गए हैं और उधर से भी बोल रहे हैं कि नहीं हम आएंगे, आप धीरज रखिए। तो भाई अब तो भंडारा की कर रहे हैं तो लोग आइबे करेंगे। यहाँ तक कि नेपाल के तरफ का लोग आ रहे हैं, जो बॉर्डर नहीं होता है नेपाल का, कहाँ कहाँ से आ रहे हैं। अरे इसका कोई गिनती नहीं किया जा सकता है, किसी का गिनती नहीं किया। आदमी को गिनती, इस भंडारा में आदमी को साधु महात्मा संत दुनिया जहान सभी लोग आ रहे हैं। मामला सीओ से ही शुरू हुआ है साहब, सारा ड्रामा सीओ वीडियो का है। 30 बीत जाने दीजिए। अगर सीओ साहब इसका एनओसी नहीं देते हैं तो गोली मारने वाले का वहाँ स्मारक बनवा दें, ज्यादा लोग बढ़िया से देखेंगे। ये सीओ वीडियो एसडीओ सारे एक ही थैली के चट्टे बट्टे हैं साहब। वो किसी भी प्रकार से इस मामले को रफा दफा और नहीं चाहते कि वो स्थापित हो। अगले लड़ाई की कल घोषणा होनी है, सारे पदाधिकारी पूरे भारत से आ रहे हैं और कल आगे की लड़ाई किस तारीख को हम लोग क्या करना है तो फिक्स है। विधानसभा घेराव की तैयारी है, पहले से कहा जा चुका है। 5000 ट्रैक्टर लेके पूरे भारत से हम लोग विधानसभा घेराव का काम करेंगे। बाकी सारी घोषणाएं कल होंगी, पदाधिकारी जो आएंगे मैं उसके बाद बताऊं। જામનગરમાં ખેડૂતોના મુદ્દે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે। તાલુકા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ 7 રસ્તા સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજીને ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ ઉઠાવી હતી। જો કે રેલી દરમિયાન ઓશવાળ સેન્ટર પાસે રસ્તો ચકાજામ કરવાનો પ્રયાસ થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી। પોલીસે જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથિરિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇકબાલભાઈ સુમરા સહિત 15થી વધુ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી। કોંગ્રેસનો આક્ષેપ છે કે ખેડૂતોના ખેતરોમાં વીજ પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેના બદલામાં યોગ્ય વળતર આપવામાં આવતું નથી। આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। ખેડૂતોના સંદર્ભમાં વર્તમાન સમયમાં ભારત બીજેપી સરકાર ખેડૂતોના ખેતરોમાં થાંભલા ઊભા કરી અને પ્રાઇવેટ કંપનીઓને જે પ્રોત્સાહન આપી રહી છે અને ખેડૂતોની જમીન, જે નાના નાના ખેડૂતો છે 2-5 વીઘાના, અને એની જમીન છીનવાઈ જાય તો આજીવનની રોજીરોટી એની પાસેથી છીનવાઈ જાય, એ ન છીનવાય એના સંદર્ભમાં અમે આજે કલેક્ટરને આવેદન આપીએ છીએ કે કાં તો ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવે, કાં તો એક ખેતરમાં જે થાંભલો પડવામાં આવે છે એનું ભાડું આપવામાં આવે, જેથી કરી ખેડૂત આજીવન એનું પરિવારનું ગુજરાન ચલાવી શકે। એ રજૂઆત કરી અને આજે સખત પર સખત કોંગ્રેસ દ્વારા આ વીજ કંપનીઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। કિસાન કોંગ્રેસ અને અસરગ્રસ્ત તથા તમામ ખેડૂતોને કોંગ્રેસના મિત્રોને સાથે રાખી અને આજે જિલ્લા સમાહર્તા કલેક્ટર સાહેબના આવેદનપત્રો અમે આપવા જઈ રહ્યા છીએ। જે ખેડૂતોના જમીનમાં મંજૂરી વગર પોલીસને સાથે રાખી અને આ તાનાશાહી સરકાર વીજ કંપનીને સાથ અને સહકાર આપી અને ખેડૂતોને બહુ મોટું નુકસાન કરી રહી છે। અદાણી જેવી કંપની હોય જેના એરપોર્ટમાં આપણે બધાને સર્વેને યાદ છે, સર્વેને ખબર છે કે એરપોર્ટ ઉપર આપણે ગાડી રાખવા માટે કલાકના 125 રૂપિયા ચૂકવવા પડે છે, ત્યારે આ ખેડૂતોની જમીન, અમૂલ્ય જમીનમાં આ થાંભલો ખોરી ખેડૂતોની જમીનને સાવ નિર્મૂલ્ય કરી નાખે છે। તો એના વળતર રૂપે અથવા 50,000 રૂપિયા મહિને ભાડું અથવા 2 કરોડનું વળતર અથવા જે વાણિજ્ય કિંમત છે, બજાર કિંમત છે, એની 4 ગણી રકમ આ અસરગ્રસ્ત ખેડૂતોને ચૂકવવામાં આવે એવી માંગણી સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। ખેડા જિલ્લામાં વધુ મુસાફરો ભરેલી પેસેન્જર રિક્ષાની બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ડાકોરથી લાડવેલ તરફ જતા માર્ગ પર ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડવામાં આવતા એક વૃદ્ધ ચાલતી રિક્ષામાંથી રોડ પર પટકાયા હતા। અકસ્માતમાં વૃદ્ધને માથા અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી। આ ઘટના બાદ ત્યાંથી પસાર થઈ રહેલા કાર ચાલકે રિક્ષા ચાલકને બેદરકારી બદલ ઠપકો આપ્યો હતો। મહત્વનું એ છે કે પેસેન્જર રિક્ષાઓમાં નિયમોનો ભંગ કરીને વધુ મુસાફરો બેસાડવામાં આવતા હોવા છતાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા અસરકારક કાર્યવાહી ન થતા અનેક સવાલ ઊભા થયા છે। ખેડાના કપડવંજમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં તપાસ દરમિયાન મોટા ખુલાસા સામે આવ્યા છે। એફએસએલના પ્રાથમિક રિપોર્ટમાં ફેક્ટરીમાંથી લેવાયેલા નમૂનાઓમાં પોટેશિયમ નાઇટ્રેટ, સેલ્યુલોઝ નાઇટ્રેટ અને ઇથાઇલ એસિટેટ જેવા રસાયણોની હાજરીની પુષ્ટિ થઈ છે, જેનો ઉપયોગ ભારે વિસ્ફોટક સામગ્રી તૈયાર કરવામાં થતો હોવાનું સામે આવ્યું છે।
તો બીજી તરફ કેસની તપાસ હવે ખેડા એસઓજીએ હાથ ધરી છે. ઇજાગ્રસ્તો અને બચી ગયેલા કર્મચારીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે, જ્યારે ફેક્ટરી સંચાલક અને મુખ્ય આરોપી મિતુલ પટેલ હજુ પણ ફરાર છે. આરોપીને ઝડપી પાડવા માટે એસઓજીએ અમદાવાદના ઈસનપુર સ્થિત તેના નિવાસસ્થાનની તપાસ હાથ ધરી છે અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો ગ્રોથ નાવ ન્યૂઝ. નમસ્કાર.